અલીસા, અલીસા, ચાલ નાસ્તો થઈ ગયો છે, નાસ્તો કરી લે. અલીસા, તને કોઈ સંભળાતું નથી? આ ક્યારની બૂમો પાડું, તને સંભળાતું નથી કે નાસ્તો થઈ ગયો છે, નાસ્તો કરી લે? વોટ નોનસેન્સ! સવારમાં શું માથું ખાવા આવી જાવ છો? શાંતિથી ડાન્સ પણ નથી કરવા દેતા. લાવો મારો મોબાઈલ. અરે પણ તને ક્યારની બૂમ પાડતી હતી કે ચાલ નાસ્તો કરવા, ચાલ નાસ્તો કરવા. સાંભળતી જ નથી તું મારી કોઈ પણ વાત નહીં. મારા નાસ્તાની ચિંતા તમે ના કરો, ઠીક છે? એક તો માંડ માઇન્ડ ફ્રેશ કરવા માટે ડાન્સ કરતા હોય અને એમાં પણ વચ્ચે આવીને ડિસ્ટર્બ કરે છે સવારમાં. માઇન્ડ ફ્રેશ કરવા? આ તું એક નાસ્તો કરી લે, નાસ્તો કરીને પછી મને ઘરના બે કામમાં મદદ કરાવ. પછી તારે જે કરવું હોય ને તું કરજે. હું ઘરનું કામ કરાવું તમને? માય ફૂટ. આજે અઠવાડિયા પછી મારી ઓફિસમાં રજા છે, બરાબર છે? અને મારે શાંતિથી એન્જોય કરવું છે, તો કરવા દો. લાવો મગજમારી છોડો, મારો ફોન લાવો. અરે પણ આ શું બોલે? તમે તમારું કામ કરો, જાઓ. આ વડીલની સામે શું બોલવું એ તને ખબર નહીં પડતી? મને બધી ખબર જ પડે છે, મને શિખામણ ના આપો, ઓકે? મને આવી ગયા સંસ્કાર આપવા. શેનો દેખાડો આડ્યો છે? શું કરો છો તમે બંને? અને તું શું છે? અરે એ શું બોલવાના? અહીંયા મને પૂછો ને. શું થયું બેટા? અરે મમ્મી, હું શાંતિથી આજે અઠવાડિયાથી અહીંયા માઇન્ડ ફ્રેશ કરવા માટે ઘરમાં બેઠી છું અને હું ડાન્સ કરતી હતી. એમાં તો ખબર નહીં એની શું પ્રોપર્ટી લૂંટાઈ ગઈ. અહીંયા આવીને મને ડાન્સ કરવાની ના પાડે છે અને ઉપરથી મને કહે છે કે આજે ઘરનું કામ કરાવવાનું છે તારે. નવરી છું હું? કાવી, તને શું થાય છે? તને શોખ ઉપડે છે આ ઝઘડા કરવાનો? શાંતિથી ઘરમાં એક દિવસ રહે છે તો રહેવા દે ને. તકલીફ શું છે તને? અને પહેલી વસ્તુ સાંભળી લે કાન ખોલીને, એ ઘરના કામ એક પણ નહીં કરે, એ નોકરી કરે છે, સમજી તું? ધેટ્સ રાઈટ. મમ્મી, હા શું તમે બોલો છો? હું જાણું છું કે જોબ કરે છે, એનો મતલબ એવો તો નથી ને કે એ ઘરનું કંઈ પણ કામ નહીં કરે. હા, નહીં કરે. પણ આજે રજાનો એક દિવસ છે તો એક દિવસ તેને ઘરનું કામ કરવું જોઈએ ને. તો એક દિવસ એને આરામ પણ તો જોઈએ ને. આખું અઠવાડિયું હું પણ કામ કરું છું ને, તો મેં તો ક્યારે એવું નહીં કીધું કે આજે મને પણ રજા જોઈએ છે, મારે પણ આરામ રાખવો છે. તો કઈ વાંધો નહીં, હવે હું પણ એવું જ કરીશ કે જ્યારે આને રજા હશે ને ત્યારે હું આરામ કરીશ, કેમ કે હું પણ આખો વીક કામ કરું જ છું ને. જીભ તો જો કેટલી ચાલે છે, પણ કઈ શું નાખ્યું છે મેં તમે આટલું બધું? તમને કીધું ને તમારે મારા મામલામાં ઇન્ટરફેર નહીં કરવાનું. સમજ નથી પડતી એક વાતમાં? સાંભળ ને, ચૂપ રહે તું. તને એકવાર કીધું ને, ચૂપચાપ ઘરના કામ કરવાના છે એટલે કરવાના છે, સમજી ગઈ? જેટલું કહો એટલું જ કરવાનું. તારા છે ને મોઢું તૈયાર થઈને ફરવાના લાયક નહીં રહેવાનું, સમજી? સજા. મમ્મી, આ શું કરો છો તમે? તમે મારી ઉપર આ રીતના હાથ ઉપાડો છો? આવું થોડી હાલે. હું ઘરના બધા જ કામ કરું છું, તમારા બધાને સાચવું છું, તો પણ તમે મને હેરાન કરો છો આ રીતે ઘરમાં. તું બધું છે ને સામે બોલતા તને આવડે છે કેવી રીતે? હા, તને સામે બોલવાની ના પડી છે પહેલેથી? તારે મારી અને આની વચ્ચે ક્યારે નહીં પડવાનું. અને આને મન ફાવશે ને એમ ડાન્સ કરશે, ઘરમાં નાચશે, કૂદશે, બધું જ કરશે. તને શું નડે છે? હા, તને શું નડે છે? બોલ બોલ. છોડ. ચલ જા, અહીંયા ઊભી ન રહેતી હવે. ચલ નીકળ. તું બેટા, તું ડાન્સ કર શાંતિ. ચલ તું પણ ચાલુ કર ને, હું પણ ડાન્સ કરું. ગુડ મોર્નિંગ ભાભી. શું બનાવવા લાગ્યા છો સવારમાં? અરે ભાભી, તમને કહું. હા સાગરભાઈ. ભાભી, શું થયું? કેમ રડો છો? ના ના, કઈ નહીં થયું, એ તો એમ જ. જો ભાભી, કોઈ પણ વ્યક્તિ છે ને એમને એમ તો ના જ રડે. સાચું કહું ને તો આ મારા ભાઈ પણ ખરા છે. આ વિદેશ કમાવા માટે ગયા છે એ વાંધો નહીં, ચલો, પણ કમસે કમ 15 દિવસમાં એકવાર તો ફોન કરવો જોઈએ ને. આ ફોન પણ નથી કરતા. ત્યાં ગયા ને એટલે ત્યાંના જ થઈ ગયા. ના સાગરભાઈ, એવું કઈ નથી. તમારા ભાઈનો પણ મને ક્યારેક ક્યારેક ફોન આવે જ છે, પણ વાત કઈક બીજી જ છે અત્યારે. વાત કઈ બીજી છે એટલે? શું થયું ભાભી? જો હું તમારો દિયર છું, એટલે કે તમારા દીકરા સમય, તો તમે મને જણાવી શકો કે તમને શું તકલીફ છે. પ્લીઝ મારાથી અજાણ્યું રાખશો.
વાત કરીને પણ શું ફાયદો છે? વાત કરીશ ને તો ઘરમાં જ ઝઘડા થશે અને વાત કરવાનો કઈ મતલબ પણ નથી અત્યારે. એટલે જે વાત હોય ને એ બધી વાતને જવા દો. હું નથી ઈચ્છતી કે આપણા ઘરમાં કજિયો થાય. અચ્છા, તમારી વાત ઉપરથી લાગી રહ્યું છે કે આ બધું અલીશાએ કર્યું હોય. પણ જોવો, કારણ કે આ ઘરમાં જ્યારે પણ ઝઘડા ઊભા થયા છે ને એનું મેન અને મહત્વનું કારણ અલીશા જ છે. ઉભા રહે સાગરભાઈ, અલીશા. સાગરભાઈ રહેવા દો. હા, મરી ગયા. કેટલા રાડું નાખું છું તો પણ સાંભળતી નથી. એ નહીં સાંભળે. એના કાનમાં એરફોન છે અને ડાન્સ કરતી હશે રૂમમાં અંદર. હા, તો તમે કહેશો ભાભી કે શું થયું છે, શું કર્યું છે એણે? સાગરભાઈ, હું વાત તો તમને કરું પણ તમે ઝઘડો ના કરતા એમની જોડે. પેલા વાત કરશો ને પછી હું નક્કી કરીશ કે મારે શું કરવું અને શું નહીં. પેલા મહેરબાની કરીને વાત તો કરો મને ભાભી. સાગરભાઈ, તમને તો ખબર જ છે કે ઘરમાં રોજ શેના ઝઘડા થાય છે. અલીસા જોબ કરે છે, હું જોબ નથી કરતી. અને તમને તો ખબર છે કે આ ઘરમાં એક વહુને ગોળ ને એક વહુને ખોડું કરીને રાખે છે. અલીસા જોબ કરે છે એટલા માટે મમ્મીને એ બહુ સારી લાગે છે. પણ હું જ્યારે એટલું બધી ભણી નથી અને જોબ નથી કરતી, ઘરના બધા કામ કરું છું એટલા માટે હું મમ્મીને ખરાબ લાગુ છું. અને બસ અલીસા જ્યારે હોય ત્યારે મને ના બોલવાનું બોલે છે. અને આજે એમના લીધે મમ્મીએ મારા ઉપર હાથ પર ઉપાડી લીધો છે. શું વાત કરો છો ભાભી? હા મમ્મીએ તમારા પર હાથ ઉપાડ્યો? હા, અને તમારી વાઈફ એ તો મને કેટલા ખરાબ શબ્દ બોલે છે ને એ શબ્દ હું બોલી પણ નથી શકું એમ. એ તો મને એવું કહે છે કે અનપઢ ગવાર ગામડાની અંગૂઠા છાપ છો, તને કઈ લખતા વાંચતા નહીં આવડતું, તને કઈ બોલતા નહીં આવડતું, દુનિયામાં કેમ રહેવું એ પણ તને ખબર નહીં પડતી. હા, બે છોકરી વધારે શું ભણી લીધી એના મનમાં તો એ પોતે મિનિસ્ટર સમજવા લાગી છે. ઉભા રહો ને ભાભી, હમણાં જ બોલાવું છું. રહેવા દો ને અલીશા! અલીશા અહીંયા! શું છે? શું બરાડા પાડો છો? ક્યારનો બોલાવું છું, તને સંભળાતું નથી? બેરી નથી હું, સંભળાય જ છે પણ ધીમેથી પણ બોલાવી શકો ને. શું છે? બોલો. સંભળાતું હતું તો પછી કેમ ના આવી? કેમ ના આવી કે ને મને? સ્કૂટર લઈને તો ના આવું કઈ ઘરમાં. પગથી જ ચાલીને આવું ને તો વાર તો લાગે ને. અલીસા આ શું આપણે બોલે છે ને આપણે તાજમહેલમાં નથી રહેતા કે એક રૂમમાંથી બીજી રૂમમાં જતા 15-20 મિનિટ નીકળી જાય. મારે લાગે. બરાબર છે? બોલો શું વાત છે? જે મુદ્દાની વાત હોય તે કરો. શું માંડ્યું છે ઘરમાં? શું માંડ્યું છે એટલે? શું કર્યું? શું કર્યું એમ? હા, ઘરમાં આ રોજ ને રોજ નવા નવા તતિંગો ઊભા કરે છે અને પૂછે છે કે શું કર્યું? અચ્છા, તો મૂળ વાત આ છે. આજ કરવાનું હતું ને તમારે. કાન ભરી લીધા. તમારા હસબન્ડ અહીંયા નથી રહેતો એટલે તમે અમારા ઘર તમારા હસબન્ડ અહીંયા નથી રહેતો એટલે તમે અમારા ઘર સંસારમાં આગ લગાડો છો. ઓહ, ભાભી છે ને કોઈના ઘર સંસારમાં આગ નથી લગાડતા, પણ આપણા જે આ લખણ છે ને એ ઝળકાઈને જે બહાર આવે છે ને એટલે માટે સાંભળવું પડે. હા, શું છે તું? હા, તું જોબ કરે છે એટલે શું નવાઈ કરે છે? અને ભાભી ભણેલા નથી તો એનો વાત છે. આ ઘરનું કામ એ કરે છે ને એટલા માટે તું જોબ કરવા જઈ શકે છે. કામ કરે છે તો કઈ નવાઈ નથી કરતા. કામ તો હું પણ કરીને આવું છું. એનો મતલબ એવો નથી કે એ બોલે હું સાંભળી લઈશ. સાગરભાઈ, ભાભી છે ને કોઈ દિવસ કઈ બોલતા જ નથી. આ ભોળી મૂર્તિ તો એટલી શરીફ થાય છે ને કે એવું થઈ શકે કે ગળું દબાવી દઉં. બસ અલીશા! મારી ઉપર હાથ ઉપાડ્યો. એક વાત કાન ખોલીને મારી સાંભળી લેજો. આજે મારી ઉપર હાથ ઉપાડ્યો. બીજી વખત મારી ઉપર હાથ ઉપાડવાની કોશિશ પણ કરી છે તો હાથ કાપી નાખીશ તમારા. અલીસા, સાગરભાઈ જવા દો. જે થયું એ મેં તમને ના જ પાડી હતી ને કે તમે એને નહીં બોલાવો. મને ખબર હતી કે તમે એને બોલાવશો ને તો કંઈક મહાભારત થશે. અને જોવો, મારા લીધે છે ને તમે ઝઘડો ના કરો, તમે તમારા સંસારમાં આગ ના લગાવો. મને તો આદત પડી ગઈ છે બધાનું સહન કરવાની, સાંભળવાની. અને મને તો નાનેથી દુઃખ સહન કરવાની ટેવ છે. નાની હતી ત્યારે પપ્પા ગુજરી ગયા હતા. અહીંયા આવીને એમ હતું કે સાસરે જઈશ તો ત્યાં પણ બા બાપુજીનો, અહીંયા આવીને મને એવું હતું કે સાસરે જઈશ તો ત્યાં પણ મમ્મી પપ્પાનો પ્રેમ મળશે. પણ ના, અહીંયા પણ પ્રેમ નથી મળ્યો. અને તમારા ભાઈ એ જ્યાં સુધી દૂર છે ને ત્યાં સુધી જ મારે સહન કરવાનું છે. એ અહીંયા આવી જશે પછી મને ક્યાં કોઈ જાતનો પ્રોબ્લેમ છે. એટલે છે ને તમે ઝઘડો ના કરતા મારા લીધે, પ્લીઝ રિક્વેસ્ટ કરું તમને હું. ના ભાભી, તમારે હાથ જોડવાની જરૂર નથી. સાચું કહું ને તો આ વધારે પડતી છૂટછાટ આપી છે ને એનો ફાયદો ઉપાડે છે. સુધરી જશે આજે નહીં તો કાલે.
હજી નાની છે, નાદાન છે, એટલા માટે. એટલી પણ નાની નથી કે મોટા નાનાનું ભાન ન જાળવી શકે કે માન ન જાળવી શકે. તમે બેસો, હું તમને નાસ્તો આપી જાઉં છું. સરિતા, સરિતા પાણી લાવજે. એકલા ગયા હતા ગાડી લઈને? હા, એકલો જ ગયો હતો. મેં તને કીધું ચાલ મારી સાથે, તો તે કીધું કે મારે સવારમાં ઘણા ઘણા કામ હોય, તમે કાકાની ખબર એકલા કાઢી આવો. પછી એકલો જ જાવ ને. હા, કેવું છે મંજી કાકાને હવે? શું કહે છે ડોક્ટર? મંજી કાકાને આમ તો એકંદરે સારું છે. હોસ્પિટલે એ લોકો તપાસ કરાવવા ગયા હતા, ડોક્ટરે કીધું છે બહુ ચિંતા કરવા જેવું નથી, અને બહુ એવું કઈ ખાસ છે નહીં. 2-4 દિવસમાં એની જે કઈ પ્રોબ્લેમ છે ને રિકવર થઈ જશે, અને આમ તો હવે એકંદરે એને સારું છે. બીજું તો શું? હા, તમારા કાકાને તો સારું જ છે ને, પણ આ ઘરમાં મારી બેનને એટલે કે અલીશાને જરાય સારું નથી. એનું શું? બેસો બેસો, પહેલા તમે બેસો, પછી વાત કરીએ. આમ કેમ બોલો છો? શું થયું? તમે હમણાં એવું કેમ બોલ્યા કે તમારા બેન આ ઘરમાં અલીશા જે રહે છે એને તકલીફ છે? મારા મત પ્રમાણે તો કોઈ તકલીફ નથી એમને. તો એવું જ બોલે ને. આ મારી બેન અલીશાનો મારી ઉપર ફોન આવ્યો હતો કે આ ઘરમાં જેમ ફાવે એમ બધા એને હેરાન કરે છે, અને એની ઉપર હાથે ઉપાડ્યો. અને આ સાગર કુમારે વિવેક ખાઈને બેઠા છે, કેમ કઈ બોલતા નથી? આ તમે મને જે વાત કરો છો ને એ મને અત્યારે ખબર પડે છે. મને આ બાબતની કોઈ જાણ નથી. અને સાગરે અલીશા પર હાથ ઉપાડ્યો, અને જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી સાગર એવું કરે એવો છોકરો નથી. અને રહી વાત અલીશાની, તો મને ખબર છે કે અલીશા થોડી મોડર્ન લાઈફ જીવે છે અને નોકરી કરે છે. તો ખુશાલભાઈ, આ નોકરી કરે છે એનો મતલબ એવો નથી કે એ ઘરમાં થોડું તું માખી મગજથી રહે. તમે એના ભાઈ છો, તમારી પણ ફરજ બને છે ને થોડુંક સમજાવો. હા, તો હું ભાઈની ફરજ નિભાવવા જ આવ્યો છું, અને તમે એમ કહો છો આ ઘરમાં રહું છું, મને કઈ જાણ નથી. તો ઘરમાં રહેતા હોય ને તો જાણ હોવી પડે કે વહુ ઉપર હું થાય છે એમ. અરે ખુશાલભાઈ, તમારી વાત એકદમ સાચી છે, અને તમે ચૂપ રહો. પણ આગળથી અમે ધ્યાન રાખીશું. તમે આ બધી ચિંતા છોડો. બંને વચ્ચે થોડી ઘણી અનબનાવ થાય છે, પણ અમે જોઈ લઈશું. આ થોડો ઘણો બનાવ ન કહેવાય હો બેન. અને સુધીરભાઈ, આપણે લગ્ન પહેલા વાત થઈ જ હતી ને કે મારી બેન મોડર્ન છે, લગ્ન પછી નોકરી કરવા જાય છે એટલે ઘરના કામ નહીં કરે, તો પછી આ બધું શા માટે કરો છો? હા હા, વાત તો થઈ જ હતી, બરાબર છે એમની વાત. અરે શું વાત થઈ હતી? તું શું આયા આમાં હા મિલાવે છે? તમે હું ગુંડાયા છો? ચૂપચાપ બેસી રહો. શાંતિ રાખ. મને ખબર જ છે ખુશાલભાઈ, તમારી વાત એકદમ સાચી છે, અને આપણે વચ્ચે આ વાત થયેલી જ હતી. તમે ચૂપ રહો. અરે પણ તું મને ચૂપ રહેવાનું કહે છે, પણ મને તો કઈ બોલવા દે. જો ખુશાલભાઈ, હું સમજુ છું કે તમારા બેન ભણેલા છે, નોકરી કરે છે. ચાલો માની લીધું ભણે છે, નોકરી કરે છે, તો એને ટાઈમ ન મળે તો રજાના દિવસે. હા, તો નો જ મળે ટાઈમ. હું તમને એ જ કહું છું, સમજાવવા એ જ માંગુ છું કે ટાઈમ નથી મળતો બિચારીને. એને ખાવાનો ટાઈમ નથી મળતો, તો કામ તો ક્યાંથી કરવાની ઘરના? એકદમ સાચું કીધું છે બેન. તો આ નોકરી કરવા જતો હોય ને એ ઘરના કામ કરે ને એની કરતા વધારે થાકી જાય સુધીરભાઈ. એ તમને ખબર ન હોય, આ નોકરી કરવા જતા હોય ને એ જ જાણે. ખુશાલભાઈ, હું બધું સમજી શકું છું, પણ આ મારી મોટી વહુ કાવેરી છે ને એ પણ ઘરના બધા કામ કરે છે, અને એને પણ આ તમારી બેન ઉતારી પાડે છે. અરે ઘરના કામ કરતા હોય ને એને ટોર્ચર ન હોય, બહાર નોકરી કરવા જાય ને એને ટોર્ચર હોય. બરાબર છે ખુશાલભાઈ ની વાત. તમે છે ને મોટી વહુના ગુણગાન ગાવાનું બંધ કરી દો. તમારે બીજું કઈ કામ ધંધો છે નહીં. મોટી વહુ સારી લાગે છે, નાની વહુએ શું કર્યું તમારું? કઈ બગાડ્યું છે? અરે પણ હું નાની મોટી સારા નરસાણું નથી કહેતો, વ્યવહારે જે થતું હોય એ વાત કરું છું. હા, ખબર છે કેવી વ્યવહાર થતી હોય એ વાત કરો. વ્યવહારે વાત છે ને આ બેન કરે છે, તમે નથી કરતા સુધીરભાઈ. આ બેન ની વાત છે ને એકદમ બરાબર છે. અને આ સુધીરભાઈ, આ તમે છે ને મારી સામે છે ને દેખાવડો ન કરો, પણ મારી એક વાત છે ને કાન ખોલીને સાંભળી લેજો. આજ પછી જો મારી બેન ઉપર કોઈ પણ દુઃખ પડ્યું ને તો હારાવટ નહીં રે, અને ખાસ કરીને હાથ તો ઉપાડવાની કોશિશ કરતા જ નહીં, બરોબર? સાંભળો, પણ બેસો તો ખરો. શું સાંભળું બેન? ચા નથી પીવી મારે તમારા ઘરની? શું ચા પીવું આમાં? ખુશાલભાઈ, અરે ખુશાલભાઈ,
બરાબર જ છે ને, એના ભાઈને ખોટું લાગવું જ જોઈએ. કોણ સહન કરે પોતાની બેન પર કોઈ હાથ ઉપાડે તો? અરે શું બરાબર છે? હમ. તને કઈ ભાન નથી પડતી? એકને સારી ને એકને રસી કરે છે બેઠી બેઠી ઘરમાં. મેં કર્યું છે? બસ બધો દોસ્તો ટોપલો મારા માથે નાખી તો તમે. વર્ષોથી આ જ કરતા આવ્યા છો, બીજું કઈ આવડ્યું નથી. પછી વાત. અરે વાહ મહારથી વાહ, સારું કર્યું તમે અહીંયા મળી ગયા સાગર કુમાર, કારણ કે તમને જ મળવા માંગતો હતો હું. હા તે બોલો ને, શું કામ હતું મારું? શું આદરું છે આ બધું ઘરમાં? તમે શું આદરું છે એટલે તમે કહેવા શું માંગો છો? કહેવા હું શું માંગુ છું ને, અજાણ બનવાની કોશિશ ના કરો સાગર કુમાર. તમે બહુ સારી રીતે જાણો છો હું શું કહેવા માંગુ છું. અરે શું કહેવું છે, સીધે સીધું કયો ને, શું મગજમારી કરો છો? હા, પેટમાં જે દુખાવો હોય ને એ કહી દો. દુખાવો તો હોય જ નહીં. આ મારી બેન ઉપર હાથ શા માટે ઉપાડ્યો તમે? એટલે હા દુખાવો છે એમ ને? હા, તમારી લાડકી બેને તમને ફોન કરીને કહી દીધું કે ઘરમાં શું બન્યું છે ને શું નહીં. હા તો કહી જ દે ને ફોન કરીને. હા હા, કઈ વાંધો નહીં, ભલે ને કીધું, પણ એ તો નહીં જ કીધું હોય કે શું કામ મેં એની ઉપર હાથ ઉપાડ્યો, અને એ પણ નહીં કીધું હોય કે મેં તો હાથ ઉપાડ્યો હતો પણ સામે એણે પણ મારા પર હાથ ઉપાડી લીધો. આ તો હાથ ઉપાડી દીધો તો હું મોટી વાત કરી. તમે એના પર પેલા હાથ ઉપાડ્યો ને. આ મારી બેન નોકરીએ જાય, આખો દિવસ થાકી ગઈ હોય તો 2 કલાક કદાચ ડાન્સ કરી લે મ્યુઝિક સાંભળીને, તો એમાં બધાને ઘરમાં વાંધો શું હોય? જો તમારી બેન છે ને એની મરજીથી જોબ કરે છે. અમે તો એને ના જ પાડી હતી કે તમ તારે અમારા ઘરમાં આવે ને પછી જોબ કરવાની જરૂર નથી. હા, તો એની ઈચ્છા હતી ને એટલે જોબ કરે છે. આ તો એની ઈચ્છા હતી એટલે જ જાય છે, કારણ કે એને બેસીને ખાવાનું પસંદ નથી. મોડર્ન છોકરી છે, મોડર્ન વિચારો વાળી, એટલે છે ને સાની મની બેસીને ખાય નહીં, એનાથી થાય ને એટલું કામ કરે છે, નોકરીએ જાય છે. હા, મોડર્ન વિચારો વાળી છે, પોતાને બેસીને ખાવું ગમતું નથી. આ બધી વસ્તુ સારી છે, મોડર્ન હોવું જોઈએ, મોડર્ન કામ કરવા જોઈએ, પણ એની સાથે સાથે પોતાની આ જે મનોવૃત્તિ છે ને, માનસિક વિચારો એ પણ મોડર્ન જ હોવા જોઈએ. મોડર્ન જ છે હો. હે, એવું છે તો હવે સાંભળો. હા, તમારી બેન છે ને એ બહાર કામ કરે છે એ વાત સાચી, પણ ઘરમાં બધા સાથે કેવું વર્તન કરે છે ને એ તમારી બેને તમને જણાવ્યું નહીં હોય. હા, ઘરમાં મારા મોટા ભાભી પણ છે, એમની સાથે મન ફાવે એવું વર્તન કરવાનું, આ ઘરની નોકરાણીની જેમ રાખવાના. આ ઘરમાં શું કરવું અને શું નહીં ને એ પણ એને નક્કી કરવાનું. જેમાં આલિશા આ ઘરની વહુ છે ને એમાં ભાભી પણ આ ઘરના વહુ જ છે, અને જો બે હળી મળીને ના રહી શકતા હોય ને, અને જો અલીશા ને મારા ભાભી ખટકતા હોય ને, તો મારે એક પતિ હોવાના નાતે 2 શબ્દ કહેવાનો, મારવાનો બધો જ અધિકાર છે. પણ તમે છે ને તમારી બેનને સંસ્કાર નથી આપ્યા. જો સરખા સંસ્કાર આપ્યા હોત ને તો આ દિવસ જોવાનો વારો પણ ના આવ્યો હોત, અને પોતાના પતિ ઉપર એને હાથ પણ ના ઉપાડ્યો. આ સંસ્કારની વાત તો છે ને સાગર કુમાર, તમે રહેવા જ દેજો હો. આ તો મારી બેનની જીદના કારણે મેં એમના લગ્ન તમારી સાથે કરાવ્યા છે. ખબર છે, એની જીદ હતી કે મને સાગર ગમે છે એટલે મેં લગ્ન કરાવ્યા. નકર જો આમનામ રખડતા હોત વાંઢા. અને રહી વાત આ ઘરના કામની, તો તમારી ભાભી કામ કરે છે ને તો કઈ મોટી વાત નથી, બરોબર? કામ તો ઘરના કરવા જ પડે. જે બહાર નોકરી કરતું હોય ને એ થાકીને આવે એટલે છાનો મોનો આરામ જ કરે. જો બીજી બધી વાત મારે કાંઈ નથી કરવી, મારે માત્ર એટલું કહેવું છે કે તમે તમારી બેનને સભ્યતા શીખવાડો. બસ 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 સાગર કુમાર, જઈને પેલા છે ને તમારા પપ્પાને પૂછી લો. મેં છે ને બધી જ વાત એમને કરેલી હતી લગ્ન પહેલા, કે લગ્ન પછી મારી બેન કામ નહીં કરે, બરોબર? આ વાત છે ને તમે પણ કાન ખોલીને સાંભળી લેજો. અને આજ પછી જો મારી બેન ઉપર હાથ ઉપાડ્યો છે ને તો હારા વાત નહીં રહે, એટલી આ મારી વાત યાદ રાખી લેજો. હા, કાવેરી બેટા, આ ચા બની ગઈ હોય તો લાવવાની. લાવી પપ્પા. કાવેરી, આ તમારા સાસુ નથી દેખાતા, ક્યાં ગઈ છે? મારા સાસુ માર્કેટ ગયા છે અને આલિસા જોબ ઉપર ગઈ છે પપ્પા. હા, એ તો મને ભૂલાઈ ગયું કે આ મોટી ભક્તાણી છે એટલે એને સવારમાં મંદિરે જવા જોઈએ, અને અલીશા બહુ નોકરી કરે છે
એટલે એને નોકરી પર ગયા હશે. સાચું કહું ને પપ્પા, તો આ ઘરની લક્ષ્મીને ખુશ રાખે ને તો મારા સાસુને ક્યાંય મંદિરે જવાની જરૂર નથી. તો ભગવાન આપોઆપ જ આપણા ઘરમાં સાક્ષાત દર્શન દઈ દે. બેટા વાત તો તમારી ખરી છે, પણ આ તમારી સાસુ છે ને એ નહીં સમજે. કારણ કે અલીસાઓ નોકરી કરે છે, ઘરમાં પૈસા લાવે છે, એટલે એને સારી લાગે છે. અને રહી વાત તમારી, તમે અભણ છો, તમને કઈ ખબર પડતી નથી એવું એના મગજમાં ઠસી ગયું છે. પપ્પા એવું છે કે હું અભણ છું, ભણેલ ગણેલ નથી તો હું માણસ નથી, મારી અંદર જીવ નથી? આ ઘર માટે કેટલું કરું છું. સવારમાં 5 વાગે વહેલી ઉઠીને બધા માટે નાસ્તો કરું છું, બધાના હરેકના કામ કરું છું. કોનું કામ મેં બાકી રાખ્યું છે, કોને સાચવવામાં કમી રાખી છે? તો મારા સાસુ એ કેમ નથી જોતા કે આ નોકરી નથી કરતી તો કઈ નહીં, પણ ઘરમાં તો બધાનું પૂરું પાડે છે ને, ઘરમાં તો બધાને ધ્યાન રાખે છે ને, બધાને પ્રેમથી બોલાવું છું, કોઈ દી કોઈ સામે ઊંચા અવાજે બોલી નથી. પણ નહીં, પેલી અલીસા દર મહિને ઘરમાં કામીને પૈસા આપે છે એ દેખાય છે, રૂપિયાવાળા મા બાપની દીકરી છે એટલે દેખાય છે, એ સારામની જિંદગી જીવે છે, ફેશનથી રહે છે એટલે એ સારી લાગે છે. ચિકનાવો, હું તમારી વાત સમજુ છું, પણ બેટા તમે ઓછું નહીં લાવો. મને ખબર છે કે તમારા સંસ્કાર સારા છે એટલે તમે ઊંચા અવાજે એને બોલતા નથી. પણ હવે છે ને આનો રસ્તો કંઈક કાઢવો પડશે. પણ હું શું કહું છું, તમે એની સાથે જેભાજોડી કરી અને શું કામ ખોટી માથાકૂટ કરો છો? પપ્પા હું કઈ નથી બોલતી, મારા સાસુ મારા ઉપર હાથ ઉપાડી લે છે ને તો પણ હું સહન કરી લઉં છું, તો પણ હું સામું બોલતી નથી. મને એ પણ ખબર છે કે તમે માથાકૂટ નથી કરતા, પણ આ છે ને હાથે કરીને માથાકૂટ ઊભી કરે છે તમને બદનામ કરવા માટે. પણ છતાં હું એને સમજાવીશ, તમે ચિંતા નહીં કરો. પપ્પા જો કે મારે બોલાય તો નહીં, નાના મોઢે મોટી વાત કરું છું, પણ આમાં ભૂલ તમારી જ છે. તમે મારા સાસુને કઈ કહ્યું નથી ને અત્યાર સુધી, એનું જ આ પરિણામ છે. અને અલીસા જેમ કરે એમ મારા સાસુ એનો સાથ આપ્યા કરે છે, બસ બીજું કઈ નથી આમાં. વાત તો એકદમ ખરી છે. આ તમારે સાસુની મનમાની ચલાવી છે ને એનું આ પરિણામ છે. વાત ખાલી મારા મમ્મીનો નથી પપ્પા, જેટલો વાક મારા મમ્મીનો છે ને એના કરતા કેટલોય વધારે વાક આ અલીસાનો છે. એ પૈસા શું કમાવા લાગી છે, શું નોકરી કરે છે, આખા ઘરમાં એને પોતાનો રોપ જાળવો છે. બાકી જે પગાર લાવે છે ને એ તો માત્ર ને માત્ર એની મોજ શોખ પાછળ અને મોડર્ન કપડા પાછળ વાપરી નાખે છે. ઘરમાં દેવો તો રૂપિયો નથી, પણ ઘરની મહારાણી બનીને રહેવું છે. હા પપ્પા, સાગરભાઈની બધી વાત સાચી છે. અલીસા ઘરમાં કઈ આપતી નથી અને મારા મમ્મી પણ એનો સાથ શું કામ આપે તમને ખબર છે? અલીસા કઈ નવી મેકઅપની વસ્તુ લઈ આવે કે કઈ ફરવા જાય તો મારા મમ્મીને એના જોડે લઈ જાય છે, બસ મારા મમ્મીને એ સારું લાગે છે એટલા માટે એનો સાથ આપે છે. સાચું કહું ને તો આજે મારા પણ મમ્મી પપ્પા જીવતા હોત ને તો હું પણ આ બધાની જેમ રહેતી હોત, આ રીતે હેરાન ન થતી હોત, દુઃખી ન થતી હોત. અને ઉપરથી મારા ઘરવાળા એટલે કે તમારા દીકરા એ પણ બહાર વિદેશમાં ગયા છે. બેટા હું તમારી વ્યથા સમજી શકું છું. મને ખબર છે કે તમારા મમ્મી પપ્પા હાજર નથી, પણ બેટા હું તો છું ને, હું તમારા બાપ સમાન છું. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. પપ્પા, તમે કહ્યું કે તમે ભાભીના બાપ સમાન છો, તો હવે બનીને બતાવો. કારણ કે અત્યાર સુધી આ ઘરમાં જે પણ કઈ વાતાવરણ હાલતું હતું ને એમાં તમે કંઈ બોલ્યા નથી, પણ હવે છે ને તમારે જ કંઈ કરવું પડશે. કારણ કે જો આવું નવું ચાલતું રહ્યું ને તો આ પંખીનો માળો વિખાઈ જશે, ઘર તહેસ મહેસ થઈ જશે અને સહન બધું ભાભીએ કરવું પડશે. તારી વાત તો કરી છે, અત્યાર સુધી મેં કાંઈ નથી કીધું ને એટલે તારી મમ્મીની આ મનમાની વધી ગઈ છે. પણ હવે નહીં ચલાવું, હવે હું નહીં ચલાવે ને મનમાની. અને હું જોઉં છું એ જેમ ફાવે એમ આ વહુને પણ કહે છે. પણ હવે તમે ચિંતા નહીં કરો, આનો રસ્તો હું જરૂર કાઢીશ. બેટા તમે તમારું બીજું કામ પતાવો, નકર પાછી આવશે ને તો એ પાછું વાવાઝોડું કંઈક નવું ન તરશે. એના કરતા તમે તમારું કામ કરો. અને બેટા આ રીતે જો ઓફિસે જવાનું છે ને તો તું નહીં કર. તારા મમ્મીનો સ્વભાવ તો ખબર છે, તને ઘરમાં ભાળશે ને તો તને ચોંટી પડશે. સારું, પણ હવે છે ને તમે કંઈ કરો ને તો સારી વાત છે. હે ભગવાન. કાવેરી ભાભી, અરે મમ્મી ક્યાં છો બધા યાર? પાણી લાવો મારા માટે. હે ભગવાન, થાકી ગઈ છું, એક તો આ ઘરમાં કોઈ ધ્યાન પણ નથી દેતું. લે બેટા. અરે મમ્મી તમે
આજે વધારે થાકી ગઈ લાગે છે. હા મમ્મી, બહુ જ થાકી ગઈ છું, માથું પણ એટલું દુખે છે. ચલ પાણી પી. કાવેરી ભાભી ક્યાં છે? હશે ક્યાંય અંદર. આ કાવેરી ભાભીને કહેજો ને જરા જલ્દી રસોઈ બનાવી નાખે. આજે હું બહુ થાકી ગઈ છું અને મારું માથું પણ બહુ દુખે છે અને મને એટલી બધી ભૂખ લાગી છે ને કે તમે વાત જવા દો. સો ને કહેજો પ્લીઝ જલ્દી રસોઈ બનાવે. હા. અને હું મારા રૂમમાં જઈને આરામ કરું છું. ઠીક ભલે. છે? હા. અરે આ તો લાગે છે શુભ સંકેત. લાગે છે મારી વહુ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હશે. હે ભગવાન, તે મારી વાત સાંભળી લીધી. ચાલ જઈને જોઉં. લે બેટા પાણી. કેવું છે હવે અલીશા? બેટા શું તું સાચેમાં પ્રેગ્નેન્ટ છે? હું વિચારું છે બરાબર છે ને? મમ્મીને ખબર નથી કે આજે મેં બહાર નાસ્તો કર્યો છે અને એટલે ઉબકા આવે છે. પણ અલીશા, આ જ ખરો મોકો છે પ્રેગ્નન્સીનું ખોટું નાટક કરીને આરામ કરવાનો. તો આ મોકો ઝડપી લે. અલીશા, હા મમ્મી. કેમ બોલતી નથી કાંઈ? શું વિચારમાં પડી ગઈ? અરે કઈ નહીં મમ્મી. મમ્મી, ગુડ ન્યૂઝ છે. તમે જે વિચારો છો એ સાચું જ છે. હે ભગવાન, હે માતાજી, મારી લાશ. સાચે બેટા? હા. સાંભળ, હવે તું રૂમમાં જઈને આરામ કર. અને હા, કોઈ જ કામ તારે નથી કરવાનું. તારા બધા જ કામ કાવેરી કરી દેશે. શું કીધું? હા મમ્મી. બિલકુલ નહીં. રૂમની બહાર નીકળતી પણ નહીં હવે. અરે હા હા, ચિંતા ના કરો. જે જોઈએ બધું મને કહી દેજે. હા? હા. અહીંયા આવ. અહીંયા આવ. ક્યારની માર્કેટ ગઈ હતી? કેટલી વાર લાગે? મમ્મી, માર્કેટમાં ભીડ જ એટલી હતી તો શું થાય? હા, હવે બેસવાની કોઈ જરૂર નથી. ઊભી રહે. મમ્મી, થાકી ગઈ છું. 5 મિનિટ તો બોરો ખાવા દ્યો મને. સારું, બેસ. સાંભળ, બધા જ કામ સાઈડમાં મૂકીને પહેલા ગરમા ગરમ કાજુ બદામ નાખીને મસ્ત ફર્સ્ટ ક્લાસ શીરો બનાવ. મમ્મી, અત્યારે શીરો? અચાનક? કોને ખાવો છે? તારી તો છે ને લપ જ બહુ હોય. જેટલું કહું ને એટલું કરવાનું. સાંભળ, અલીશા છે ને પ્રેગ્નેન્ટ છે, એના માટે ગરમા ગરમ શીરો બનાવ. શું કીધું? અલીશા પ્રેગ્નેન્ટ છે? અચાનક મમ્મી? હે ભગવાન, તારી કાળી જબાન ચાલુ થઈ ગઈ ને બોલવા માટે. 7 વર્ષથી તું તો કઈ દેખાડતી નથી મને. એને મને સારો દિવસ દેખાડ્યો છે, એમાંય તારી જીભ સારી નથી ચાલતી. અરે મમ્મી, હું બીજું કઈ નથી કહેતી. હું એવું કહું છું કે હમણાં તો કઈ સમાચાર નતા અને આટલી વારમાં ગુડ ન્યૂઝ ક્યાંથી આવી ગયા? હવે અરે બેટા તું. હા. અરે ભાભી, આ મમ્મી સાથે માથાકૂટ કરવાનું છોડો ને અને એ જે કહે છે એ કામ કરો ને ચૂપચાપ. અને આ મારા માટે પહેલા શીરો બનાવે, પહેલા મને ડ્રાયફ્રૂટ વાળું ગરમ દૂધ આપી જાવ, મારે એ પીવું છે. પણ બેટા, આમ તું રૂમની બહાર કેમ આવી? દૂધ તને મોકલી આપશે અંદર. જા, તું આરામ કર. હા, તારે બહાર નીકળવાનું નથી. તને ના પાડી હતી ને મેં, તો જા. ચલ ચલ, રૂમની બહાર આવતી નહીં હવે. જલ્દી આપી જજો ભાભી. ફોન છે ને તારા હાથમાં? તો ફોન કરી દેવાનો. હા? અને તું હવે તારે બીજું કઈ સાંભળવું છે કે દૂધ બનાવીશ એના માટે? પણ મમ્મી, એ પ્રેગ્નેન્ટ જ છે, કઈ બીમાર નથી કે દૂધ ના બનાવી શકે જાતે. પણ તને કોણ કે છે? તને તારી જોડે સલાહ માંગી કોઈએ તો તું આપવા બેસી જાય છે? તને જેટલું કહું ને એટલું તારે કરવાનું છે. જા, ચલ, દૂધ બનાવ અને શીરો પણ બનાવ. મમ્મી, તમે જોવો છો હું સવારની એકધારે કન્ટિન્યુ ઘરમાં કામ કરું છું. શાક માર્કેટે શાકભાજી પણ લઈને આવી છું. થોડી વાર તો મને આરામ કરવા દો તમે. ચલ જા, ઊભી થા. હા મમ્મી, ઊભી તો થાવ છું, પણ એ પ્રેગ્નેન્ટ છે. પ્રેગ્નન્સીમાં આ કામ કરવું જરૂરી છે. પણ તમે તો અત્યારથી જેમને આરામ કરાવો છો. હા જોવો બાજુવાળા,
શાંતા કાકીના છોકરાની વહુ 7મો મહિનો ચાલે છે તો પણ કામ કરે છે. પણ નહીં, આમે તમારા માટે તો ક્યાં બંને વહુ સરખી છે જ. હવે તું શીખવાડીશ બધું મને. ચૂપચાપ કામ કર. જીભ તો આખા ગામની ચાલતી હોય છે તારી. ઓય બળદ, ઉભો રે. હું છે મમ્મી? હું છે મમ્મી? સાંભળ, રૂમમાં જાય છે ને તો દૂધનો ગ્લાસ લઈ જા અને મારી વાલી વહુને પીવડાવજે. હવે અત્યારે અલીશાને દૂધના ગ્લાસની શું જરૂર પડી? અરે કાજુ બદામ વાળું દૂધ છે. હવે હા. કાજુ બદામ વાળું હોય કે પાણી વાળું? ચૂપ રે ને, તું મને પૂછ પહેલા કે શું કારણ છે એમ, તો હું તને કઈ જવાબ આપું. તો મેં જ કીધું ને કે અત્યારે હા અલીશાને દૂધના ગ્લાસની શું જરૂર પડી ગઈ? અત્યાર સુધી તું મારો લાડકો દીકરો હતો ને, હવે તારું પણ કોઈ લાડકું આવવાનું છે. મતલબ અલીશા પ્રેગ્નેન્ટ છે. શું કહ્યું તમે? હા, અલીશા પ્રેગ્નેન્ટ છે. અલીશા માં બનવાની છે? અને હું તો પપ્પા? પપ્પા, હું દાદી. અરે મમ્મી મમ્મી શું વાત કરો છો તમે? હા. તમને ખબર છે કે અત્યારે હું કેટલો ખુશ છું. તમને જતાવી ના શકું ને એના કરતા પણ વધારે ખુશ છું હું. દેખાય છે મને દીકરા, દેખાય છે. પણ મમ્મી તમને કઈ રીતે ખબર પડી કે હા અલીશા માં બનવાની છે? અલીશાને હમણાં વોમિટ થઈ હતી અને મેં પૂછ્યું અને મારો શક એકદમ સાચો નીકળ્યો. તને ખબર છે ને, આમાં તો મારો સિસ્ટમ્સ પાવર કામ કરતા હોય. હા એ બધું તો છે. હવે તમને બધાને એ બધી વાતમાં બહુ ખબર પડે. પણ અલીશા શું એને રૂમમાં છે? હા, આ દૂધ ઢોળીશ, ગરમ છે થોડું, શાંતિથી લઈ જાવ. જા. છે પણ એટલું બધું પણ નથી ગરમ. તો હમણાં જ જાઉં છું અને અલીશાને હા ગરમા ગરમ દૂધ પીવડાવી દઉં છું. રેડી? તમે તમારું કામ કરો. હા. અને હું જાઉં. ભલે. અલીશા શું કહું તને, આજે છે ને હું એટલો ખુશ છું કે વાત જ પૂછ કઈ રીતે? કઈ રીતે? મને છે ને ખબર પડી ગઈ કે તે છે ને મને મારી જિંદગીની સૌથી મોટી ભેટ આપી છે. હા. પૂછીશ નહીં? શું? શું? અરે મને સૌથી મોટી ખુશી આપી છે કે તું માં બનવાની છે ને હું પપ્પા બનવાનો છું. હા, સાચી વાત છે તમારી. હા, કેટલા ખુશ છીએ આપણે કે? અરે છીએ જ ને, શું કામ ના ખુશ હું? હા કેમ ના ખુશ હોય? હા જે સપનું મા બાપ જોતા હોય ને, મતલબ જે છોકરી છોકરો મા બાપ બનવાના હોય એવું સપનું જોતા હોય અને એને એવા સમાચાર મળે તો એ ખુશ તો થવાના જ. થવાના જ ને. હો. હાલે. હા ગરમ છે. હા. શાંતિથી પી છે. અરે પણ તમારે શું લાવવાની જરૂર હતી? એ તો હું બહાર જઈને પી આવે. ના ભાઈ ના. હા તે મને આટલી મોટી ખુશી આપી છે એની આગળ આ કામ તો છે ને કઈ જ ના કેમ. અને હું શું કહું છું, હવેથી છે ને તારે તારું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. એક પણ વાતની છે ને કસર નથી મૂકવાની. જેમ બને એમ વધારે પડતો આરામ કરવાનો છે. અને રહી વાત કામની, ઓફિસની, તો એ છે ને ઉપાધિ કરવાની થતી નથી. અને કાલથી તારી ઓફિસ બંધ. માત્ર ને માત્ર તારે આરામ જ કરવાનો. અરે બસ, શ્વાસ તો લઈ લ્યો. આરામ આખો દિવસ મને સુવડાવી રાખો છો આ ઘરમાં. ખબર નહીં હું કઈ બીમાર થોડી થઈ ગઈ છું. એક તો મને આરામ કરવો ગમતોય નથી અને એમાં પણ તમે સુવડાવી રાખો. ખબર નહીં હું આ દિવસો કેમ કાઢીશ આરામ કરીને. અરે અલીશા જો આ સમયમાં છે ને જેમ બને એમ વધારે આરામ કરવાનો અને સારા સારા પુસ્તકો વાંચીએ ને તો આપણું આવનાર બાળક છે ને એ સારું સંસ્કારી અને તારા જેવું આવે. હા એમ તો હું તો છું જ ને સંસ્કારી. હા એટલે કે ગોલું મોલું સુંદર અને સંસ્કારી. હા. પી લે ધીમે ધીમે. કેવું છે? મસ્ત છે ને? મસ્ત છે. મમ્મી કહેતા હતા કે મારી વાલી વહુને આ કાજુ બદામ વાળું દૂધ આપી દે છે. મમ્મી જો ને મને એમ જ કિયા કરે છે, સુઈ જા. એક તો ગમતું હોય નહીં ને એમ પણ એક તો આ પગ એટલા દુખે છે ને, ખબર નહીં આજ બપોરથી સુવાતું પણ નથી મારાથી. અરે પગ દુખે છે તો એમાં મૂંઝાય છે શું કામ? તું આરામ કર. હું અરે તમે હા અરે ના તમારે થોડા કઈ પગ દબાવતા હશે. અરે જેમ પત્નીની ફરજમાં આવે કે એના ખરાબ સમયમાં એનો સાથ આપવો, એ બીમાર હોય તો એની સાર સંભાળ રાખવી, એમ જ
એક પતિની ફરજમાં પણ આવે છે કે પોતાની પત્નીની સાર સંભાળ રાખવી અને એની મદદ કરવી. એટલે છે ને હવે તારે એક પણ અરે વાહ મારી બેન, શું સમાચાર આપ્યા તે ખુશીના ફોનમાં? હું મામા બનવાનો છું, શું વાત છે? હા, બહુ જ ખુશીના સમાચાર આપ્યા તે મારી બેન. હા સાગર કુમાર, હા કોંગ્રેચ્યુલેશન્સ. હા કોંગ્રેચ્યુલેશન્સ પણ બેસો. તમે બેસો. અરે બેસો ને ભાઈ. હા હું અહીંયા બેસી જઈશ, એમાં શું વળી? અરે સાગર, હા હું શું કહું છું, આ ભાઈ આવ્યા છે તો બહારથી કંઈક ઠંડુ લઈ આવો ને. બેઠા છે તો બિચારા થાકી ગયા હશે. અરે કેમ નહીં. હા, મારા સાળા સાહેબ આવ્યા હોય તો એની ખાતરદારી તો કરવી જ પડે ને. હું છે ને એમનું ફેવરિટ એમને કાજુ બદામ, મતલબ કે બદામ જે ભાવે છે ને, તો એ જ લેતા હું. તમે ભાઈ બેન વાત કરો. હા, હમણાં ગયો અને હમણાં આવ્યો હો ને. પણ તું તારું ધ્યાન રાખજે. હા, બહુ જ ખુશીના સમાચાર છે તો આપી દીધા મને. શાંતિ રાખો ને, કોઈ પ્રેગ્નેન્ટ નથી હું. શું વાત કરે છે તું? પણ અરે ભાઈ રિલેક્સ. પણ તું તો ફોનમાં એમ કહેતી હતી ને કે તું પ્રેગ્નેન્ટ છે. ભાઈ તમે મામા બનવાના છો. મામા તમે ને આ બધાને મામું બનાવવાના છે. તમે શું કહી પણ. અરે વાહ મારી બેન વાહ, તે શું તીકડમ ગોઠવું છે? પછી આવી રીતે તારાથી આરામ થશે. અરે તું તારે તો હુઈ જા, આરામ કર. હવે તને આ ઘરમાં કોઈ એક શબ્દ નહીં કે. આમ જો મહારાણીની જેમ જિંદગી જીવાશે તારે. અરે વિચાર તો કર, પૂરા 9 મહિના આરામ થશે તારે. એટલે તો આ બધું કર્યું છે મેં. તમે પણ સમજો ને એક વાતમાં, તમારી જ બેન છો તોય ન સમજી શકો તમે. અરે પણ મને તો એમ કે તારો ફોન અચાનક આવ્યો કે નહીં, એટલે મને આમ પણ હું ખુશ જ હતો, પણ આ તારું નાટક સાંભળીને તો મને ખુદ ઉપર ગર્વ થઈ ગયો કે તું મારી જ બેન છે. અરે ભાઈ વાત જ જવા દો. અને આ ખાતરદારી તો અત્યારથી જ ચાલુ થઈ ગઈ છે, ખબર છે તમને? જ્યારથી મારી સાસુને ખબર પડી છે ને, ત્યારથી તો મારી જેઠાણીને ઓર્ડર ઉપર ઓર્ડર કરે છે કે જાઓ અલીશા માટે કાજુ બદામ વાળું દૂધ બનાવીને આપી આવો, અલીશા માટે શુદ્ધ ઘીનો શીરો બનાવી નાખો. અરે વાહ, મારે તો શું જલસા પડી ગયા છે. મેં જોયું હમણાં સાગર કુમાર તારા પગ પણ કસરતા હતા. અરે મજા આવી ગઈ એ જોઈને. મને ખરેખર ગર્વ થાય છે કે તું મારી બેન છે. અરે ભાઈ આવો મોકો ક્યાંથી મળવાનો, ક્યારે મળવાનો? કરવા દો જલસા આવે પણ મને. બાકી મારી બેન માનવું પડે હો. તે પણ આ માય મોકો જોઈને ચોકો મારી દીધો છે હો. હવે તું જો આ ઘરમાં તને કોઈ એક શબ્દ નથી કહેવાનો. આ બિંદાસ મોજથી રહે, અને જરા કે તકલીફ પડે ને તો તારો ભાઈ બેઠો છે. આમ જો આ તીકડમમાં બીજું તીકડમ ભેળવવું ને, ઈ આ તારા ભાઈને બહુ સારી રીતે આવડે છે પાછું. એમ તો ભાઈ હું ક્યાંય પાછી પડું એમ નથી. જો ધીરે બોલ, આ કોક છે ને સાંભળી જાય ને તો ભાંડો ફૂટી જાય. જે ભાઈ કાઈ ખબર પડે. ભાઈ વાહ, બહુ સારા નાટક આવડે છે નહીં ભાઈ બેન ને? બહુ સારા કલાકાર છો. સાચું કહું, તમારા બે ભાઈ બેન ને ટીવી સિરિયલમાં કામ કરવાની જરૂર હતી. તમે આટલા મોટા કલાકાર છો અને તમે અહીંયા બેઠા, ખોટું ના કહેવાય તમારે? એટલે તમે કેવા શું માંગો છો? એટલે હું કેવા શું માંગુ છું એમ. હા, હું કહેવાનું મતલબ શું છે તમારો? આટલા પણ ભોળા ના બનો, આટલા પણ અજાણ્યા ના થાવ તમે. હા, તમારા ભાઈ બેન ની બધી જ વાત મેં સાંભળી લીધી છે. હા, તમારા ખોટા નાટક છે ને હવે બંધ કરી દેજો. અને ભાઈ તમે તો છે ને એના મોટા ભાઈ છો, મોટા ભાઈ. તમને તો શરમ આવી જોઈએ. મોટો ભાઈ એટલે બાપ ઠેકાણે કહેવાય, બાપ ઠેકાણે. ભાષણ નથી આપવું. સાચે સાચું કેમ નથી કહી દેતા કે હું શાંતિથી રહું છું એટલે તમને ઈર્ષ્યા થાય છે મારાથી? ખાલીસા હવે બંધ થાજો. એક શબ્દ મારી સામે બોલ્યો છે ને તો મજા નહીં આવે. બસ થયો બેન, બહુ. મારી બેન એકદમ સાચું કહે છે. આ મારી બેન છે ને, અમારી ઘરે લાડકોટ થી મોટી થઈ અહીંયા આવીને આરામ કરે છે. એનું માન છે, તમારું નથી, એટલે તમને બળતરા થાય છે. અને આમ જો એક વાત કાન ખોલીને સાંભળી લેજો. અમે બેન ભાઈ જે કઈ વાતચીત કરી છે ને, જો આ ઘરમાં કોઈને ખબર પડી ને તો હરખાઈ નહીં રે. આ વાત યાદ રાખી લેજો. હા વાહ, હા તો ઉલટા ચોર કુટવાલ કો ડાટે એની જેવું કર્યું તમે તો. તમે ભાઈ બેન બંને વાકમાં જોવો તો પણ તમારામાં જરાય શરમ જેવો છાંટો છે કે નહીં? અરે શરમ ક્યાંથી હોય? મારી બેનને આરામ કરવા જોઈએ, તો આરામ કરીને આવું નાટક કરે તો હું ફરક પડી ગયો. અને હજી એક વાર કહી દઉં છું, છેલ્લી વાર, આ મોઢેથી બોલો છો ને ત્યાં સુધી સારું છે, પણ આ જીભડી છે ને જો તમારા ઘરમાં ખોલી ને તો હરખાઈ નહીં રે. યાદ રાખી લેજો. હા, પહેલી વાત કે તમે તમારા મોઢે જ એક્સેપ્ટ કરી લીધું છે કે તમારી બેને આરામ કરવા માટે નાટક કર્યા છે. અને હવે છે ને મને ધમકી ના આપતા ખોટી. આ ધમકી નથી, પણ આ છે ને હું સીતાનો ભાઈ છું, બરોબર? એટલે આ હું ધમકી નથી આપતો. જે કઈ કહું ને એ હકીકત જ કહું છું.
હકીકત જાણ કરતા મને પણ આવડે છે. હવે જોવો, તમારે બધી જ પોલ ઘરમાં જતી ના કરું ને તો તમે જોઈ લેજો. બહુ તે ખેલ ખેલ્યા ને, બહુ નાટક કર્યા ને, હવે જો ઘરમાં બધાને વાત કરું છું કે તું પ્રેગ્નેન્ટ છે કે નહીં, અને તમારામાં જરા પણ શરમ બચી હોય ને તો નીકળો અમારા ઘરની બહાર. પણ નહીં, તમે તો ભાઈ બહેન નાક વગર ના જોવો. મમ્મી, સાગરભાઈ, અરે ભાભી, બેન હવે હું થાય વિચાર કર. અરે ભાઈ, રામ નામ સત્ય, મારી તો બની બનાવેલી આખી ભાજી પલટાઈ ગઈ. તું પગ વાળીને બેહી નહીં એક હવે આ ઘરમાં. હા, હવે શું થશે? મારા સાસુ સસરાને ખબર પડી છે. સાગરભાઈ, હા ભાભી. કામ હતું તમારું, મારે 2 મિનિટ. હા બોલો ને, શું કામ હતું? સાંભળવા માટે તૈયાર રહેજો, કારણ કે હું જે વાત કહેવા જઈ રહી છું ને એ વાત સાંભળીને કદાચ તમારા પગ નીચે જમીન છે ને એ પણ સરકી જશે. પગ નીચેથી જમીન સરકી જશે એટલે? ભાભી જો, તમે શું કહેવા માંગો છો ને એ મને કઈ સમજણ નથી પડતી. જે કેવું હોય ને પ્લીઝ જલ્દીથી જલ્દી કહો. એક તો ઓલરેડી ઓફિસ માટે લેટ થાઉં છું, એમાં તમે રોકી લીધો છે. હવે કહી દો શું વાત છે. કદાચ તમારી વાત ઉપર વિશ્વાસ નહીં કરો, પણ તો પણ મને એવું લાગે છે કે તમને કેવું મારા માટે બહુ જરૂરી છે આ વાત. હા પણ કહો ને ભાભી, શું વાત છે? શું થયું છે? હાલિસા નાટક કરે છે ખોટા પ્રેગ્નન્સીના, ઢોંગ કરે છે. નહીં વિશ્વાસ આવે તમને મારી વાત ઉપર? શું વાત કરું છું ભાભી તમે? હા, ગઈકાલે એમના ભાઈની અને એમની વાતને બધી સાંભળી લીધી છે. ઘરમાં કામ ના કરવાના બાના કરે છે. ઘરમાં કામ ના કરવું પડે ને એટલા માટે પ્રેગ્નન્સીનું નાટક ચાલુ કર્યું છે બંને ભાઈ બહેને. એટલે કે આ જે પણ કાંઈ ચાલી રહ્યું હતું એ બધું નાટક નાટક છે? હા, મારી કાને સાંભળ્યું છે અને એમના ભાઈએ પણ એક્સેપ્ટ કર્યું છે કે મારી બેન નાટક કરે છે, અને ઉપરથી મને ધમકી પણ આપી છે કે જો તમે આ વાત ઘરમાં કોઈને કરશો ને તો આ ઘરમાં તમને રહેવા પણ નહીં દઈએ. અત્યાર સુધી ઘરમાં ઘણું બધું કર્યું અલીશ, આપણે લોકોએ બધું સહન કર્યું છે. ગમે ત્યારે તમને ઉતારી પાડવા, મન ફાવે એમ કહેવું, આ ઘરના લોકોને માન જાળવવું નહીં, અને મને પણ મન ફાવે બોલી છે. સાગરભાઈ, આવી વાત? પ્રેગ્નન્સી હોવાનું નાટક કર્યું એને? એ જ વાત છે ને, આ ઘરમાં બધાને રમાડે છે, બધાની ભાવના અરે રમત કરે છે. અત્યારે મમ્મી બિચારા કેટલી અપેક્ષા રાખીને બેઠા છે, તમે પણ કેટલી અપેક્ષા રાખીને બેઠ્યા છો કે મારે ઘરે કાલ સવારે નાનું બાળક આવશે, પારણું બંધાશે. અને સાગરભાઈ, બીજી વાત, ખોટું ના લગાડતા, પણ મેં તમારા સાડા ઉપર હાથ પણ ઉપાડી લીધો છે, કારણ કે એ મને ના બોલવાનું બોલ્યા એટલા માટે. એમાં કઈ નવીન નથી. સાચું કહું ને તો મારો સાળો છે જ, કઈ કામનો નથી. હા, હવે છે ને આ બધી વાતની ચોખવટ મારા મમ્મી આવશે ને ત્યારે જ થશે. પણ તમને શું લાગે છે મમ્મી આપણી વાતને સમજશે, સાંભળશે? અરે વાત તો કરવા દો, ત્યારે ખબર પડશે ને કે શું કરીએ અને શું નહીં. મમ્મી ક્યાં છે? મમ્મી, મમ્મી બહાર આવજો ને. રૂમમાં જ છે એમની પાસે, અલીસા પાસે. શું થયું બેટા? શું થયું? અને હજી તું ગયો નથી? મમ્મી ઓફિસે જ જતો હતો, પણ એક જરૂરી વાત જાણવા મળી છે. શું જાણવા મળ્યું છે? એ જ કે અલીશા નાટક કરી રહી છે પ્રેગ્નેન્ટ હોવાનું. અરે ભગવાન, કોને કીધું તને આવું? અરે ભાભી કહી રહ્યા છે. હા મમ્મી, મેં મારી કાને સાંભળ્યું છે. અલીસા અને એમના ભાઈ સુધીરભાઈ બંને વાતો કરતા હતા ગઈકાલે. બસ કર, બસ કર. થાક નથી લાગતો તને બોલતા બોલતા? અરે આ જુઠ્ઠું બોલી રહી છે. કામ આને કરવા પડે ને એટલા માટે નાટક છે બધા. અરે પેલી બિચારી આરામ કરે છે, એનો સમય ખરાબ છે અત્યારે. આ સમય પર એને આરામ જ કરવો દેવો પડે ને, એટલે આને નવા નવા નાટક સૂજે છે. તું આની કઈ વાત પર વિશ્વાસ કરે છે બેટા? અરે પણ મમ્મી, ભાભી ખોટું શું કામ બોલે? આમ પણ ઘરના બધા કામ એ જ કરતા હતા ને, કોણ કરવા આવતું હતું? અલીશા તો ખાલી નામની આ ઘરમાં છે, બાકી અલીશા પર મને પૂરેપૂરો વિશ્વાસ છે. એ આવું કોઈ દિવસ ખોટું કરી જ નાખે. સિરિયસલી કહું છું, એ નહીં જ કરે. ખોટું તો આજ બોલે છે. સાગરભાઈ, હું ખોટું નથી બોલતી, મારા મમ્મીની કસમ ખાઉં છું. બસ જો હું ખોટું બોલતી હોય ને તો અલીશાને બોલાવતો. અલીશા હવે શું કરતી હશે? હા બોલાવ. હા બોલાવ. અલીશા, અલીશા બહાર આવ. તમને મારી વાત ઉપર અને વિશ્વાસ જોઈ- ના હોય ને તો એકવાર સોનોગ્રાફી કરાવીને જોઈ લો. બસ જો હું ખોટું બોલતી હોય તો. તું શું કામ ખોટું બોલે છે? અરે પણ સાચું કહે છે ભાભી.
એમણે કીધું ને કે રિપોર્ટ કરાવી લઈએ એટલે દૂધ ને દૂધ અને પાણીનું પાણી થઈ જશે. શાંતિ, અલીશાને બોલાવીએ છીએ, બરાબર? મને એની વાત પર કોઈ ભરોસો નથી. અલીશા, હા મમ્મી. આવ. હું બોલાવું ત્યારે રાડો નાખે. મમ્મી બોલાવે તો એટલા પ્રેમથી બોલે કે જાણે પણ તમે બંને મને ખોટી હેરાન કરી રહ્યા છો. હજી પણ કહું છું, બંધ કર નાટક. સારી નથી લાગતી. શું આદરું છે આ બધું? કેમ તમે આમ વાત કરો છો? પણ અત્યાર સુધી ઘરમાં જેટલું પણ કઈ કર્યું એ ઓછું હતું કે હવે આવા નાટક ઉપર ચાલુ કરી દીધા છે? નાટક? પણ શેના નાટક? કેમ તમે આવું કહો છો? મમ્મી, આ લોકો કેમ આવું બોલે છે? મેં બધી જ વાતની જાણ કરી દીધી છે. ગઈકાલે તારી અને તારા મોટા ભાઈ વચ્ચે જે વાત થઈ ને, ભાભી, તમે કેમ મારી પાછળ હાથ ધોઈને પડી ગયા છો? મમ્મી, ભાભી સાવ ખોટું બોલે છે. એ મને ગઈકાલના ધમકી આપે છે કે તને હું આવી રીતે આરામ તો નહીં જ કરવા દઉં, એટલે એ આ કાવતરું બનાવીને બેઠા છે. અલીસા ખોટું શું કામ બોલે છે આટલું બધું? હું ખોટું નથી બોલતી ભાભી, ખોટું તમે બોલી રહ્યા છો. ધીમે 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 શાંતિથી. હવે તું બસ કર ને. કેટલી વાર તને કીધું, કેમ એની પાછળ પડી ગઈ છે? મને તો કઈ સમજાતું નથી. અને બેટા, તું અંદર જઈને આરામ કર. હા હા મમ્મી. શું છે? અરે પણ મમ્મી, અલીશા કઈ ભોળી નથી કે આવું બોલ પણ કરે છે ને તમે બધા માની લો છો. આપણે ઓળખીએ છીએ અલીશાને. આ શું બોલે છે તું? તું પણ આની વાતોમાં આવી ગયો છે લાગે છે. કર તારે જે કરવું હોય. ચાલ દીકરા, તને આરામ કરાવું. સાગરભાઈ, હું ખોટું નથી બોલતી. તમારા મોટા ભાઈને આમ કહીને કહું છું બસ. ભાભી, તમારે સમ ખાવાની કોઈ જરૂર નથી. ખબર છે કે અલીશા નાટક જ કરી રહી છે. મને તો એ નથી સમજાતું કે મમ્મી એની વાતમાં શું કામ સાથ આપે છે પૂરેપૂરો. એ તો પહેલેથી એમનો સાથ જ આપે છે ને. કોણ જાણે શું ફૂટીને પીવરાવી દીધું છે. હજી સુધી તમે બંને આ જ ચર્ચા કરી રહ્યા છો. શા માટે? અને તે આટલા વર્ષોમાં શું કર્યું? તે મને આ સુખ નથી આપ્યું, તો તું શું ચાહે છે એ પણ મને ન આપે? મમ્મી, આ બધું ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં કઈ નથી. તો એનો મતલબ એવો કે તારા મનમાં જે આવશે તું બોલીશ. આ તો સારું છે, એના રૂમમાં આરામ કરવા ગઈ. મહેરબાની કરીને હવે આ વાત બીજી વાર ન ખોલવી જોઈએ ઘરમાં. સમજી ગયા બંને? એ તો સમય આવશે ને ત્યારે ખબર પડશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે જ બસ ને. કર બેન, ઘરના કામ પડ્યા છે, કામ કરવા લાગ. હવે મારે જ કઈ કરવું પડશે. હું જોઉં છું કે કઈ રીતે આ અલીશા એનું નાટક આગળ વધારે છે. તમે તમારું કામ કરો. અત્યારે ઓફિસે જાઉં છું, પછી વિચાર્યું હા કે સાગર, આગળ શું કરવું અને શું નહીં. સરિતા, સરિતા ક્યાં છે તો? બહાર આવ. અરે કમાલ છે આ બાઈ, સાંભળતી નહીં ભાઈ. સરિતા! અરે હા, પણ શું છે? વળકા ભર્યા કરો છો ક્યારના? શાંતિ નથી રાખી શકતા થોડી વાર? કેમ શાંતિ નથી રાખી હતા? અંદર શું કરતી હતી? અરે અલીશાને ફ્રૂટનો જ્યુસ આપવા ગઈ હતી. આ મેડમ તો કઈ કરવું નથી કામ. અચ્છા, મારે જ કરવું પડે ને. અલીશાને તું ફ્રૂટનું જ્યુસ આપતી હતી. કેમ? અલીશાને એવો તો કયો મોટો રોગ થયો છે કે એને ફ્રૂટના જ્યુસની જરૂર પડી ગઈ? આ તમને ખબર ના હોય ને તો કહી દઉં. આ સામે ઊભી છે અભાગણી, એને આપણને 7 વર્ષમાં ક્યારે સંતાન સુખ નથી આપ્યું. એ બિચારી અલીશા પ્રેગ્નેન્ટ છે, તો ધ્યાન તો રાખવું જ પડે ને મારે. એટલે કે ટૂંકમાં વાત એટલી છે કે એને સારા દિવસો જાય છે, તો ધ્યાન તો મારે જ રાખવું પડશે ને. એમ? અલીશાને સારા દિવસો જાય છે એમ? જો તને ખબર ન હોય ને તો સાંભળી લે. અલીશા જ્યારથી આ ઘરમાં પરણીને આવે ને ત્યારથી એને સારા દિવસો છે. બસ કરો હવે, બહુ થઈ ગયું તમારું. મારી નાની બહુ પ્રેગ્નેન્ટ છે ને તમે મસ્કરી કરો છો. બસ હવે કાઈ પણ બોલશો ને તો મજા નહીં આવે. શું કીધું? મજા નહીં આવે? હવે તો મજા મને નહીં આવે. હવે એક પણ શબ્દ તું નહીં બોલતી. અત્યાર સુધી તો મેં તારું ઘણું સાંભળ્યું છે. તમે મને થપ્પડ મારી, હું તો બોલી જ. ચૂપ! એકદમ ચૂપ! હવે એક પણ શબ્દ બોલી ને તો તારું જડબું ભાગી નાખીશ. પપ્પા, પપ્પા પ્લીઝ તમે શાંત પડી જાઓ. મમ્મીને સાચી હકીકતની હજી ખબર નથી. હું મમ્મીને વાત કરું છું. મમ્મી, મને ખબર છે હું તમને કહીશ ને તો તમે મારી કોઈ પણ વાત ઉપર ભરોસો નહીં કરો,
પણ તમને ખ્યાલ હોય તો જે દિવસે અલીસાને ઉલટી થઈ એ દિવસે હોસ્પિટલ ગયા હતા, એને આપણને આવીને એક પણ રિપોર્ટ બતાવ્યા છે નહીં, પણ એ રિપોર્ટ બધા સાગરભાઈના હાથમાં આવી ગયા છે. એને કઈ નહીં થયું હતું, આ બહારનો નાસ્તો કર્યો હતો ને એટલા માટે એને ફૂડ પોઈઝન થયું હતું, એટલે ઉલટી થઈ હતી એની. તમને વિશ્વાસ ન હોય તમને રિપોર્ટ પણ બતાવીએ અમે. સાગરભાઈ કયો ને મમ્મીને. હા મમ્મી, હવે સમજો ને તો બહુ સારી વાત છે. આમ પણ ઘરના બધા વ્યક્તિ જો કંઈ બોલતા હોય ને તો એમાં કંઈક તો સચ્ચાઈ હોય જ. બધા કંઈ ખોટું ના બોલતા હોય. અને અલીશા મારી પત્ની, હા ભાભીની ધેરાણી અને પપ્પાની પણ વહુ છે. અમે લોકો કઈ એનું ખરાબ ના ઈચ્છતા હોય, પણ જ્યાં એ નાટક આદરીને બેઠી છે ને એને ખિલાફ છીએ અમે. ઉભા રહો, હવે સાચી હકીકત છે ને તમને અલીશા ખુદ જ જણાવશે. ચાલ ચાલ. અરે પણ સાગર મારી વાત તો સાંભળો, શું કરો છો? શું કરું છું એમ? અત્યાર સુધી જે નથી કર્યું ને એ કરું છું. જો આ વસ્તુ બહુ પહેલા કરી હોત ને તો તારી શાન અને તારી ફાન બે ઠેકાણે આવી જાય. પણ મારો વાંક શું છે તો મને કયો. તારો વાંક એ છે કે તે આ ઘરના દરેક લોકોની લાગણી દુભાવી છે. એવું તમે શું કર્યું છે? લાગણી સાથે છેતરપિંડી કરી છે. મેં એવું કઈ નથી કર્યું. તો એક વાત જણાવ ને મને, કે તું પ્રેગ્નેન્ટ છે કે નહીં? એ તો તમને બધાને ખબર જ છે ને. શું કામ તમે લોકો મારી આ વાત ઉપર મશ્કરી ઉડાવ્યા કરો છો દર વખતે? મમ્મી, આ લોકો કેમ આવું કરે છે? તમે તો કહો આ લોકોને કે દર વખતે મારા ઉપર ખોટો ઘીનોનો ઇલ્ઝામ ના લગાવે. હું પ્રેગ્નેન્ટ છું એ તમને બધાને ખબર જ છે ને. તું પ્રેગ્નેન્ટ છે? પ્રેગ્નેન્ટ છે તું? પ્રેગ્નેન્ટ છે તું? હે? ઉભી રહે. તું કેવી પ્રેગ્નેન્ટ છે ને બતાવું તને. જો હા, જ્યારે તમને બહુ ઉલટીઓ આવતી હતી ને ત્યારે તમે હોસ્પિટલ ગયા હતા રિપોર્ટ કરાવવા માટે. એ બધા જ રિપોર્ટ છે. ખબર પડી ગઈ કે હજી ખબર પાડું તને? અને તમે પણ જોઈ લો. અલીશા, આ શું જોઈ રહી છું? આંધળો વિશ્વાસ કર્યો તો મેં તારી પર. અરે તારા માટે થઈને ઘરના દરેક વ્યક્તિ સાથે લડતી આવી, અને તું આવા ખોટા નાટક કરતી રહી, એ પણ એક કામ ન કરવું પડે એટલા માટે. અલીશા, હદ છે હદ. મમ્મી, આઈ એમ સોરી મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. પ્લીઝ મારા ઉપર ગુસ્સો ના કરો આટલો બધો. મમ્મી પ્લીઝ મમ્મી, મને નાની સમજીને માફ કરી દો. તમે પણ ગુસ્સો કરશો તો આવી રીતે હું કેમ રહીશ? ભાભી પ્લીઝ, આઈ એમ સોરી ભાભી, માફ કરી દો મને. તમારા લોકો બધાની લાગણી સાથે મેં રમત રમી છે, માત્ર કામ કરવાની આળસમાં. આઈ એમ સોરી મમ્મી, પ્લીઝ તમે સમજી શકશો મને. સાગર, સાગર, સાગર પ્લીઝ, આઈ એમ સોરી, સમજાવો ને પ્લીઝ આ લોકોને. હું સમજાવું? અત્યાર સુધી તે આ લોકોને આટલા હેરાન કર્યા. એ લોકોએ જે સપના જોયા હતા એ સપના બધા તે પાણીમાં બોળી દીધા, અને હવે કહે છે કે હું સમજાવું. ચાલ, આ લોકોના દિલ તો બહુ મોટા છે, માફ કરી પણ દેશે, પણ જે તે કર્યું છે ને હે માફીને યોગ્ય તો નથી. આવું ના કરો પ્લીઝ પપ્પા. સાગર, હા સાગરભાઈ, માફ કરી દો ને. જોઈ લે, જે ભાભીને તું અત્યાર સુધી અનપઢ ગવાર કઈ આવડતું નથી ટોણા મારતી હતી ને, આજે એક તારી તરફદારી લઈ છે. સારું, કરી દઈશ માં, પણ એક શરતે. મને બધી શરતો મંજૂર છે. પેલા સાંભળી તો લે. આજ પછી આ ઘરના બધા જ કામ તારે એકલા હાથે કરવા પડશે. ભાભી તને કોઈ પણ જાતની મદદ નહીં કરે. હું બધા કામ કરીશ ઘરના.
મમ્મી હું બધું જ કરીશ, તમે જે કહેશો એ કરીશ. અહીંયા શાંત થઈ જાઓ. સાગર, આ ઘરના બધા કામ એકલી નહીં, બંને સાથે મળીને કરશું. હા સાગરભાઈ, ભૂલ તો માણસથી જ થાય. એનો મતલબ એવો તો નથી ને કે તમે એને આવડી મોટી સજા આપો. એને કોઈ દિવસ કામ પણ નથી કર્યું અને અને ડાયરેક્ટ કેમ બધી ઘરની જવાબદારી લઈ શકશે એ? અને ભૂલ તો મારી પણ છે ને. મેં મોટી વહુને હંમેશા ખોટા સમજી અને નાનીને બહુ લાડ કર્યો. આજે નાનીની ભૂલ છે તો એનો મતલબ એ તો નથી કે હું મોટીની માફી પણ ન માંગી શકું. સોરી બેટા, મને માફ કરી દેજે. તમે શું કામ માફી માંગો છો? અરે મમ્મીને તો હક હોય છે એને દીકરીને ખીજાવાનો, એની કઈ ભૂલ હોય તો બે શબ્દ કહેવાનો. ને મારે તમારી પાસેથી બીજું કઈ નથી જોતું. હું તો એટલું જ ઈચ્છતી હતી કે મેં તો ક્યારેય નાનપણથી મમ્મીનો પ્રેમ નથી જોયો. બસ સાસરે જાઉં અને મારા સાસુ છે એ મને મારા મમ્મીનો પ્રેમ આપે. હા બેટા, આથી તમે બંને મારા માટે એક સરખા છો. જેટલી અલીશા એટલી તું પણ. જાઓ. છે હવે આ બધું તમારું પતી ગયું હોય તો એક મારી વાત સાંભળો. બોલો. આ અલીશા તો કામ કરશે, સાથે મોટી બહુ પણ કામ કરશે, અને તારી મમ્મીએ ભૂલ કરી ને એ પણ એને કામ કરાવશે. હા, શું કેમ કેવું છે? મારા લાયક કામ હું પણ કરીશ. હા તો જાઓ, અત્યારથી જ કામે લાગી જાઓ. ત્રણે ત્રણ. તમે બેસો, હું ના લેતા જઈએ છીએ રસોડામાં. જાઓ. સાગર, નોર્મલ થઈ જાજે હા હવે. હા હવે આમ પણ કહેવાય ને કે લાતો કે ભૂત કભી બાતો સે નહીં માન. બસ હવે ચાલો, હું ચા બનાવું છું તમારે. હા, એક કામ તો માથે લઈ લીધું, ચા બનાવવાનું. ચામાં છે ને આ ખાંડ નાખે તો સારી વાત છે, જો મીઠું ભભરાવ્યું ને તો જિંદગી ખરાબ થઈ જશે.